હેલો ફેમિલી, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. દિવાળી પછી ઘણા ટાઈમ પછી આજે 9 નવેમ્બરે નવો બ્લોગ શરૂ કર્યો છે. તો દિવાળી પછીના નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. આઈ હોપ કે તમારું નવું વર્ષ સારું ગયું હશે. અને આજે દિવસ તો પૂરો થવા આવ્યો છે, પણ આજનો બ્લોગ ઉતારવાનો મેઇન કારણ કે આજે એક ન્યૂ બાઇક લીધી છે જે પ્રિન્સ માટે છે. તો એને અત્યારે ઓફિસે રોજ જવા માટે તો હું એને મૂકી આવતો હતો સવારે, ને આવવામાં એના ફ્રેન્ડ હારે આવતો હતો. તો આજે એની નવી બાઇક બપોરે આવી છે, તો એ બાઇક લઈને ત્યાં એને ઓફિસે જઈશ અને એને સરપ્રાઈઝ આપવાનું છે. અને બીજા રીઝનમાં તો એ જ છે કે જે આ બર્ડ્સનું કેજ છે ને, તો હવે બર્ડ્સ અમારા રૂમમાં ગોતવાના છે ક્યાં છે. ક્યારેક ક્યારેક અહીંયા કબાટ ઉપર હોય, કપડા ઉપર, પડદા ઉપર નથી આવતો. હવે છેલ્લો પંખો બેચ્યો છે, પંખા ઉપર હશે. અહીંયા બે બેઠા છે. એમાંથી જે આ વાળું છે ને, એ વાળું 8મા નોરતે કે એવું કંઈક હતું ને, કે 8મા દિવસે જ્યારે ગણપતિનો 8મો દિવસ હોય ગણેશ ચતુર્થીમાં, તો એ 8મા દિવસે આ બાજુનું આવ્યું હતું અને એ એકલું જ ઉડીને આવ્યું હતું. તો પછી એને એમને ખુલ્લું છોડતે ને તો આ પંખામાં કે એવા કસામાં આવી જાય, કે તો બહાર રોડ ઉપર બિલાડી ખાઈ જાય, કે કોઈ ડોગ એનું ખાઈ જાય. તો એના બદલે એને અત્યારે આવાળા કેજમાં એને રાખ્યું છે. અને એના માટે, એના સાથીદાર માટે એને આવડા બીજું જે છે ને એ વાળું લઈને આવ્યા છીએ અમે. એને છે ને પાંજરામાંથી બહાર કાઢવું ને એ બહુ અઘરું છે. એક વખત બહાર નીકળી જાય ને પછી ઉડાડવું બહુ અઘરું છે, કેમ કે એ લોકો બેસી જ જાય છે. જ્યાં બી ઉપર છોડીએ ને તો પડદા ઉપર બેસી જાય છે, પંખા ઉપર આવીને બેસી જાય છે. હવે હું પંખાને ફેરવું છું, હાઈટ લાંબી રહી તો પહોંચાઈ જાય છે. અત્યારે બે આ પંખામાં બેઠા છે, આ પાંખડા ઉપર. હવે એને ફેરવું છું. આટલી સ્પીડમાં પંખો ફરે છે ને તો એ ઉડતા તો નથી જ છે. તો બેયના આળસ તો ભરાઈ જ ગઈ છે. જો ઉડીને પાછા બેસી જશે ને ત્યાં જ બેસશે, એના પંખા ઉપર જ આવી ગયું. હવે મેઇન વાત તો એવું નથી કે બર્ડ્સને ખાલી પાળવા જ સારા છે, એને આ કેજમાં ભરીને મૂકી દેવાના. એને ઉડાડવા માટે અત્યારે અડધો કલાકથી હું મહેનત કરું છું. એ ઉડ્યા છે, ફરે છે, અને હવે પાછી અડધો કલાકની બીજી મહેનત કે એને પાછા પૂરવાના કેજમાં. હાથમાં આવતા નથી અને ડાયરેક્ટ જતા નથી, કેમ કે આ જેની પાસેથી હશે ને એને કોઈ દિવસ મને નથી લાગતું કે એને બહાર આ રીતે ઉડાડ્યા હોય રૂમમાં પેક કરીને કે કઈ બી રીતે. કેમ કે બહાર તો ઉડાડવાના નથી. બહાર ઉડાડશે તો કબૂતર છે, બિલાડી છે, કબૂતર તો નહીં મારે પણ કાગડા મેન મારી નાખે. કાગડા આ અલગ કલરના પીળા કલર, પોપટી કલર, એવા હાઇલાઇટ કલર હોય ને તો કાગડા તરત ઝપટ મારે. અને આ એક જીવ એવું છે જે ઘર સિવાય રહે નહીં. કોઈની મોટી મોટી ઓફિસો હોય ત્યાં એ લોકો ખુલ્લા મૂકતા હોય, કોઈ બંગલાવાળા હોય એવામાં. પણ હવે આપણી પાસે આવી ગયા છે તો હવે આને સાચવીએ, જ્યાં સુધી સેવા થાય ત્યાં સુધી કરશું. ચાલો હજી એક વખત હું તમને ક્લોઝઅપમાં બતાવું કે છે કેવા, દેખાવમાં કેવા છે. એમાં જે પહેલા બતાવ્યું છે ને, જે પોપટી વાળું છે ને, એ બહારથી અમે લઈને આવ્યા છીએ. અને જે યલો ઉપર છે ને એ આખું ઉડીને આવ્યું છે. તો એની આંખ છે ને એકદમ માંજરી છે, તો એને છે ને ભૂરો નામ આપ્યું છે. અને પેલી જે બહારથી લઈને આવ્યા ને એ ફિમેલ જ છે, અને એની આંખ પણ કાળી છે, તો એનું મેં નામ કાળી આપ્યું છે. માન આ લોકો પકડાણા છે. મહા મુસીબત તો નહીં, પણ એ લોકોની બહાર રહેવું હોય તો પછી એ પણ ભાગવાનું કરે ને. તો અત્યારે જોવા બતાવું, બે બેઠા છે. હવે અમે ત્રણેય, હું અને બે પહેલાં, ત્રણેયને હાફ ચડી ગયો છે. તમે લાગતો હશે હું જે બોલું છું એના ઉપરથી. અને ગરમી આખું ટી શર્ટ નીતરે છે હવે પરસેવાનું. જો બતાવું તમને. જુઓ, જે આ વાળું છે ને એ ભૂરો છે. એની આંખ જોઈ લો તમે એક વખત, દેખાય તો તમને. હવે દેખાણી આમાં બ્લર થઈ જાય છે વચ્ચે, પણ એ ભૂરો છે. અને આ વાળી કાળી છે. એની આંખ આખી એકદમ બ્લેક છે. હા, આની ક્લિયર દેખાણી. હવે આની પણ એક વખત ટ્રાય કરું. હા, હવે દેખાય છે લગભગ. આવડો ભૂરો છે, આ કાળી છે. અને આ જેમ મેં કીધું હતું એમ આ પીળું છે અને પેલું લીલું છે. તો આનું નામ તમે મને જલ્દીથી કોમેન્ટ બોક્સમાં લખો, જેથી આનું નવું નામ આપણે પાડીએ. અને આ બે અંદર આવી ગયા. પાણી છે આમાં, ખાવાનું નથી, ખાવાનું બહાર રહી ગયું. હવે પાછું આનું ખોલીને પાછું ખાવાનું મૂકવું પડશે. હવે 6 ને 5, 10 થઈ છે, હજુ વાર છે 6માં. તો એટલી વાર લાગી અને પકડતા 20 મિનિટ જેવું થયું. ત્યારે બે હાથમાં આવ્યા
અને પાછા તેના જગ્યા ઉપર ગયા છે. હવે થોડીક વાર એને નિરાત કરવા દો, આરામ લેવા દો અને પછી બહાર મૂકીશ. અને હવે હું તમને ગાડી બતાવું. તો ચાલો મળીએ હવે ગાડી ઉપર. આને પોપટ કરી નાખ. આ તારી ગાડી આને આ ગાડી ભાઈ ગોલબી જે લેતા હોય એ જરાક જોઈ વિચારીને લેજો. પાર્કિંગ મોડ કરો ને. ખુશી દેખો ઇન બંદે કી. તારી ગાડી લઈ આવી તો ઓલી હતી હકાવ તો સામે પડી, સામે વળી લઈ ને એ લઈ આવ્યા. એ કઈ ગાડીમાંથી કઈ ગાડીમાં શિફ્ટ થયો ને એ જોવાનું છે. લઈ આવી ને પછી એમને મળી એમાં ક્યાં લોક મારી છે. આ ગાડીમાંથી હવે કઈ ગાડી લેવાનો? ફરીને ડાયરેક્ટ આમાં કેવો રહ્યો એક્સપિરિયન્સ? સારો રહ્યો. રસ્તામાં 2 વખત તો ગાડી બંધ થઈ જાય. આવી ગાડી હોય કઈ? ગાડી મારાથી બંધ થઈ, મારાથી ગાડી નથી બંધ. તું તો ઇલેક્ટ્રિક ગાડીનો કારીગર જ છો. મારી જૂની ગાડી હતી ને એ દિવસમાં 7 થી 8 વખત બંધ થતી. હું જાતો ને ઓફિસે ત્યારે. હાલો અમારે દુબઈ વાળા બેન બેસી ગયા છે. પોપટ થઈ ગયું, ખબર થઈ તો હવે પોપટ થઈ ગયો તો આ બ્લોગ તો કંઈક કરવો ને મારે હવે. આ પોપટ થઈ ગયો તો ભાઈ એની સરપ્રાઈઝ મને રસ્તામાં જ ગાડી બંધ થઈ ગઈ. આ સરપ્રાઈઝ એને ખુદે લઈ લીધી ગાડી લઈને. ગાડી કેવી છે? સારી છે. એક બે દી અકાઉ ખબર પડે કઈ એવું છે. પણ એને ખબર પડી જ ગઈ હતી કે આપી દે કે સરપ્રાઈઝ ખબર પડી ગઈ હતી. નીચેવાળા માસી આવ્યા ને તો એને કહી દીધું કે પ્રિન્સ તારા હાટુ તો ગાડી આવી છે. એને તો ખબર જ નહોતી, નકર ખબર પડી ગઈ. એવું છે. આ દયા દુબઈ વાળા બેન તમે આ કામ કરો ને મેં છે ને સ્પેશિયલ જો કામ કરવા વાળું છે ને આ ફોલ આવવાનું એવું બધું કરવા વાળું દુબઈથી સ્પેશિયલ બેન બોલાવી હતી. તમે ક્યાંથી આવો બેન? અમે દુબઈથી દુબઈથી આવે છે. ગુજરાતી નહીં દુબઈથી આવે છે સ્પેશિયલ બેન. ફરીથી કહેતો બ્લોગની વાહે છે ને હા આ જલ્દી નાખવાનું હતું ને તો વાટકમ ન થઈ ગયું. તે 2 અલગ અલગ કરો છો. હા તો અહીંયા ધ્યાન આપતા હોય તો તમે કામમાં ધ્યાન આપતા હોય તો બ્લોગની પાછળ તમારો બ્લોગ તો અમારે શરૂ રાખવાનો. તમે તમારા કામમાં ધ્યાન આપો. કામમાં જ ધ્યાન આપતા હતા. વેલકમ બેક ટુ ધ હોમ. તો અત્યારે પાછા ઘરે આવી ગયા છીએ અને જવામાં તો એવું થયું હતું સરપ્રાઈઝ દેવામાં કે અહીંયાથી ઘરેથી લઈને ગયો ને ગાડી તો એક વખત શેરીમાં વચ્ચે બંધ થઈ ગઈ અને બીજી વખત થોડુંક આગળ પહોંચીને ત્યાં બંધ થઈ ગઈ. તો પછી પાછી દુકાને લઈ ગયો અને પાછી શરૂ કરી અને પ્રિન્સ તો ઘરે આવી ગયો તો સરપ્રાઈઝ તો રહી ગઈ. અને જે નીચેવાળા માસી છે ને એ માસીએ પ્રિન્સને કહી દીધું કે આજ તો તારા માટે નવી ગાડી આવી ગઈ છે. તો એટલે સરપ્રાઈઝ તો અડધી ત્યાં જ પૂરી થઈ ગઈ હતી. અને આજ પાછો પ્રિન્સ પણ 7 વાગ્યામાં આવી ગયો. રોજ 7:30 આવતો હોય. તો આઈ હોપ કે તમને આ વ્લોગ અહીંયા સુધી ગમ્યો હશે. જો તમે અહીંયા સુધી જોઈ લીધો હોય અને તમને ગાડી ગમી હોય, હવે ગાડી તો મોડેલ તો તમને કહેવાનું જ રહી ગયું. ઇલેક્ટ્રિક બાઇક છે, યો બાઇક છે. તો એમાં ગોલ્બી કરીને મોડેલ છે. એ મોડેલની બાઇક છે એ જે પ્રિન્સ માટે લીધી હતી. અને એની જૂની ગાડી હતી ને એ બહુ જ ખરાબ થઈ ગઈ હતી, બહુ જ ખરાબ કન્ડિશનમાં હતી. તો એટલા માટે નવી બાઇક લેવાની જ હતી અને એમાં પાછી ઇલેક્ટ્રિક મળી ગઈ તો નવી એ ઇલેક્ટ્રિક બાઇકને લઈ લીધી છે. તો આઈ હોપ કે તમને આ વ્લોગ અહીંયા સુધી ગમ્યો હોય. જો તમે અહીંયા સુધી વ્લોગને જોયો હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક આપી દો અને મારા નવા વ્લોગને જોવા માટે સબસ્ક્રાઇબ કરો અને મારી સાથે જોડાઈ જાઓ.